મિત્રો તો આજે આપણે આવી ગયા છે તો મિત્રો છે મિત્રો મજામાં તો આજે આપણે આવી ગયા છે વેરાખડી અને તમે જોઈ શકો છો બહુ જોરદાર લોકેશન છે ફોટોશૂટ અને વિડીયો શૂટ માટે તો બહુ ભવ્ય લોકેશન છે મિત્રો તો અહીંયા ખાસ વાત એ છે કે આ જે જગ્યા છે એ ફ્રી ઓફ કોસ્ટ છે આમાં કોઈ ફી લેવામાં નથી આવતી એટલા માટે બહુ સારી વસ્તુ કહેવાય અને મિત્રો અહીંયા તમે વેરાખડી મહીસાગર વન ફરવા માટે આવજો હું કોમેન્ટ ડિસ્ક્રિપ્શનમાં પૂરેપૂરું લોકેશન તમને આપી દઈશ તો બહુ જોરદાર જગ્યા છે અહીંયા અચૂકથી નિહાળજો અને આ લોકેશનનો લાવ લેજો તો ચલો મિત્રો હું તમને ફૂલ ડિટેલથી વિડીયો બતાવું છું તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો તો મળીએ નવા બ્લોગ સાથે અને આ વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો જય માતાજી દરબાર મિત્રો મજામાં તો આજે આપણે આવ્યા છે વેરાખડી જે મહીસાગર વન આવેલું છે એ જોરદાર અહીંયા મહીસાગર વન છે તો ચલો મિત્રો વિડીયોને એન્ડ સુધી બનાવી રહેજો આજે હું તમને વિસ્તારથી મહીસાગર વન વિશે માહિતી આપીશ અને આ જે લોકેશન છે એ ફોટોશૂટ માટે અને વિડીયો શૂટ માટે જોરદાર લોકેશન છે અને નાના છોકરાઓ માટે તો બહુ જોરદાર જગ્યા છે તો ચલો મિત્રો આપણે જઈએ અંદર મિત્રો તમને સામે જે રિક્ષા ને વગેરે દેખાય છે એ પાર્કિંગ છે ત્યાં આગળ આપણે આપણું સાધન મૂકીને ઉપર આવ્યા છે તો મિત્રો આ જોઈ શકો છો અહીંયાથી ધાર ચડીને આપણે ઉપર આવ્યા છે અને અહીંયાથી આપણી એન્ટ્રી છે તો ચલો મિત્રો આપણે જઈએ અંદર તો આપણે અહીંયાથી અંદર જવાનું છે અને અંદર જયા પછી આપણે અહીંયાથી એન્ટ્રી કરવાની છે તો હું તમને બતાવું કઈ જગ્યાએ એન્ટ્રી કરવાની છે મિત્રો આ તમે જોઈ શકો છો આપણે અંદરથી અહીંયા આગળ એન્ટ્રી કરવાની છે તો આપણે એન્ટ્રી કરીને અહીંયાથી અંદર જવાનું છે તો ચલો આપણે એન્ટ્રી કરી દઈએ અહીંયા મિત્રો તમારે એન્ટ્રી કરાવવાની છે તમે કેટલા જણ આવ્યા છો અને નામ લખી દેવાનું છે તો ચલો મિત્રો આપણે એન્ટ્રી કરાવી દીધી છે અહીંયાથી હવે આપણે અંદર જઈશું આ તમે અંદર બેસતાની સાથે જોઈ શકો છો કેટલું સુંદર અને ભવ્ય નજારો છે મિત્રો તો મિત્રો અંદર બેસતાની સાથે બહુ સુંદર અને ભવ્ય દ્રશ્યો અહીંયા છે તો તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનના અહીંયા સરસ વાક્યથી અહીંયા લખેલું છે અને મસ્ત પ્રિન્ટિંગ કરેલું છે મિત્રો અને મિત્રો આ તમે જોઈ શકો છો જે જગ્યાએથી આપણે આવ્યા છે એ જગ્યાનો આ ગેટ મેઇન ગેટ છે અને અહીંયાથી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું અને તમને પૂરી માહિતી આપીશું તો વિડીયોના એન્ડ સુધી બને રહેજો મિત્રો તો મિત્રો ચલો આપણે જઈએ અંદર બહુ જોરદાર અને ભવ્ય નજારો છે મિત્રો અને મિત્રો અહીંયાથી આપણે બીજી સાઈડ જવાનું છે તો ચલો આપણે ત્યાં આગળ જઈએ
કેટલો સુંદર અને ભવ્ય નજારો છે મિત્રો. અને મિત્રો ચોમાસાના સિઝનમાં તો અહીંયા તમને ફોટોશૂટ અને વિડીયો શૂટ માટે તો બહુ જોરદાર લોકેશન અને બહુ જોરદાર જગ્યા છે. તો અહીંયા તમે ફોટોશૂટ કરી શકો છો મિત્રો અને વિડીયો શૂટ પણ કરી શકો છો મિત્રો. આની અંદર બી તમારે એક ફોટોશૂટ અને વિડીયો શૂટ કરવું હોય તો કરી શકો છો. બહુ જોરદાર અને ભવ્ય નજારો છે મિત્રો. તો ચલો મિત્રો હવે આપણે જઈએ આગળ. અને મિત્રો અહીંયા વોશરૂમ પણ અવેલેબલ છે અને સામે પાણીની સુવિધા પણ અવેલેબલ છે. સેવ ધ ટ્રી સેવ ધ અર્થ. જો મિત્રો આપણે ઝાડને બચાવીશું આપણું જીવન અને આપણી જમીન બચવાની જ છે. જેટલું વૃક્ષારોપણ થાય એટલું કરવાનું છે જેથી પૃથ્વી સેફ રહે. વૃક્ષ બચાવો અને પાણીઓના ઘર બચાવો. અને મિત્રો આ તમે જોઈ શકો છો કે નાના છોકરાઓ માટે અલગ અલગ એક્ટિવિટી છે અહીંયા. તો તમે જોઈ શકો છો છોકરાઓ મસ્ત રીતે એન્જોય કરી રહ્યા છે. ઘણી બધી એક્ટિવિટી અહીંયા અવેલેબલ છે મિત્રો. તમે આ જોઈ શકો છો, આ છે મારો નક્ષ જે મસ્ત એન્જોય કરી રહ્યો છે અને ફૂલ મોજ કરી રહ્યો છે મિત્રો. જો તમારે પણ આવું નાનું બાળક હોય તો તમે અહીંયા લઈને આવી શકો છો. અને મિત્રો ખાસ વાત એ છે કે શનિવાર અને રવિવાર જ આ ઓપન હોય છે, બાકી બીજા દિવસે બંધ હોય છે. એટલે તમે થોડું ધ્યાનથી ટાઈમ જોઈને આવજો. અને સેટરડે અને સન્ડેના દિવસે જ આ ઓપન હોય છે મિત્રો. તો ચલો મિત્રો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. ત્યાં સુધી હું તમને બીજો નજારો બતાવું. ત્યાં આગળ મેં તમને કીધું એ પ્રમાણે પાણીની પરબ છે. તો મિત્રો ત્યાંથી આપણે અંદર આવ્યા, અહીંયાથી બીજે કે હવે અહીંયાથી આપણે અંદર જવાનું છે. તો આ સાઈડ જવાનું છે. તમે જોઈ શકો છો આખો નકશો આપેલો છે મિત્રો મહીસાગર વનનો. શું શું ફરવાનું છે એ બધું. કેટલી સુંદર જગ્યા છે મિત્રો. તો મિત્રો અહીંયાથી તમારે જો શનિવાર અને રવિવાર હોય તો તમે અહીંયા વેકેશન એન્જોય કરવા માટે આવી શકો છો. જો તમારી ફેમિલી નાના છોકરાઓ હોય તો એમને તો બહુ જ મજા પડી જવાની છે મતલબ. અને મિત્રો આટલી મોટી જગ્યા ફરવા માટે કોઈ ફી નથી, એકદમ ફ્રીમાં ફરવા માટેનું છે. તો એ બહુ સરસ વસ્તુ કહેવાય. અને મિત્રો આવી વસ્તુને તમારે કોઈ ઠેસ પહોંચાડવાની નહીં. જે વસ્તુ જે જગ્યાએ છે એ રીતે મૂકી રાખવાનું છે મિત્રો. અને મિત્રો ખાસ વાત એ છે કે બધી જગ્યાએ પાણીની પરબ અને વોશરૂમ અવેલેબલ છે અને બેસવાની પણ જગ્યા સુવિધા છે. તો એ બહુ સારી વસ્તુ કહેવાય મિત્રો.
તો મિત્રો હું તમને નકલી મગર બતાવું। આ તમે જોઈ શકો છો, આ નકલી મગર છે। મિત્રોને એવું થતું હશે કે અસલી મગર બતાવો, નકલી મગર ના બતાવશો, પણ મિત્રો આપણે નકલી મગર જોયું એટલે તમને નકલી જ મગર બતાવીએ। બહુ સુંદર અને બહુ ભવ્ય જગ્યા છે મિત્રો। અને મિત્રો ઘણી બધી વનસ્પતિ, આયુર્વેદિક વનસ્પતિ અહીંયા અવેલેબલ છે। બહુ સરસ અને સુંદર જગ્યા છે મિત્રો। અને કોણ કોણ અહીંયા મહીસાગર વન ફરવા માટે આવવાનું છે કોમેન્ટમાં જણાવજો મિત્રો। અને મિત્રો આનું જે પૂરેપૂરું લોકેશન છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો। ચોમાસાના સિઝનમાં વરસાદના લીધે મિત્રો એટલા બધા ઝાડ બહુ મોટા થઈ ગયા છે કે ના પૂછો વાત। બાકી તો ખરેખર અત્યારે કામ ચાલુ જ છે, એટલે કે કટિંગ ને એવું ચાલુ જ છે, એટલે ધીરે ધીરે કટિંગ થશે। પણ વરસાદના લીધે તો ઝાડવાઓ એટલી ઝડપથી વધવાના છે કે ના પૂછે વાત એમ। બહુ ઝડપથી ઝાડવા એવું વધશે અત્યારે તો। ફોટોશૂટ અને વિડીયો શૂટ માટે બેસ્ટ લોકેશન ચાલો બતાવું તો તમને ઉપર જઈને પણ બતાવું, અને ઉપરથી નજારો કેવો આવે એ હું તમને બતાવું। તો ચાલો મિત્રો જઈએ આપણે ઉપર। ચાલો મિત્રો હવે જઈએ આપણે ઉપર અને તમને ઉપરથી પણ નજારો બતાવો મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો ઉપરથી નજારો કેવો લાગે છે। બહુ ભયાનક અને બહુ ભવ્ય નજારો લાગે છે મિત્રો। અને આજુબાજુ તમે જોશો તો એકદમ ગ્રીનહરી તમને જોવા મળશે। તો મિત્રો જોઈ શકો છો ઉપર જઈને તમે ફોટોશૂટ કરી શકો છો, જે મેં તમને ઉપરથી નજારો પણ બતાવ્યો। અને તમે નીચેથી જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે મિત્રો। અને હવે અહીંયાથી આપણે આ સાઈડ જવાનું છે મિત્રો। આપણે ત્યાંથી આવ્યા, હવે અહીંયાથી આપણે જવાનું છે। તો ચલો મિત્રો હવે આપણે જઈએ આગળ, અને હું તમને આગળનો પણ નજારો બતાવું। બહુ સરસ અને બહુ ભવ્ય લોકેશન, મને તો બહુ મજા પડી ગઈ છે મિત્રો। તમે આવશો તો તમને પણ 100% મજા પડી જ જવાની છે મિત્રો। તો તમે જોઈ શકો છો। તો મિત્રો ચલો હવે આપણે જઈએ, અને તમે જોઈ શકો છો અને એક સરસ નજારો છે। અહીંયાથી આપણે જવાનું છે, અને લાસ્ટ પોઈન્ટ આપણો ત્યાં આગળ સુધીનો જ છે। અને ત્યાં આગળ જવાનું નથી અત્યારે। મેં જોયું ત્યાં આગળ કોઈ ઝેરી જાનવર છે, એટલે એ પાસે જવું નથી અત્યારે। તો અહીંયાથી આજે પાછા વળી જઈએ મિત્રો। આ તમે જોઈ શકો છો, આ છે ભમરીયો કૂવો, જેની ડિટેલ પણ ફૂલ વિસ્તારમાં લખેલી છે, તો હું તમને બતાવું।
મિત્રો આ છે બમરિયો કૂવો. તો આની વિસ્તારથી હું તમને પૌરાણિક એની જે કથા છે એ હું તમને જણાવું. તો મિત્રો આ બમરિયા કૂવાનો પરિચય છે, તો તમે જોઈ શકો છો અને વિડીયો પોઝ કરીને તમે વાંચી પણ શકો છો. મિત્રો ત્યાંથી હવે આપણે અહીંયા આવ્યા છે. હવે અહીંયાથી આપણે નીચે જવાનું છે. ચાલો હું તમને બતાવું. તો અહીંયાથી આપણે નીચે જવાનું છે મિત્રો. તો ખૂબ જ ઉડાનવાળું ડાર છે. અહીંયા દોડવાની કોશિશ કરવી નહીં મિત્રો, ને તો તમે ગોરમટું ખાઈને પડશો અહીંયા નીચે. મિત્રો અહીંયા ઉતરવાની તો મજા આવશે, પણ જ્યારે ચડવાનું થશે ને ત્યારે તમને થોડું એ થશે. જ્યારે વધારે વજનવાળા વધારે બોડીવાળા હશે એ લોકોને તો થોડું હાફ ચડી જશે અને વચ્ચે વચ્ચે થોડું રેસ્ટ લેવો પડશે. બાકી જે હેલ્ધી છે એમને તો કંઈ વાંધો નહીં મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ જોરદાર નજારો છે અને બહુ ભવ્ય નજારો છે. મને તો મિત્રો ખૂબ જ મજા આવી ગઈ છે. આજે રવિવારનો દિવસ તો બહુ મજા પડી ગઈ છે મિત્રો. તો તમે પણ શનિ રવિ અહીંયા તમને જે બી શનિવારે આ તો રવિવારે ટાઈમ મળે તો અહીંયા આવજો અને જોરો શોરોથી એન્જોય કરજો મિત્રો. અને નાના બાળક હોય તો પણ તેમને લઈને આવજો તો તમને બહુ મજા આવશે મિત્રો. આ ચોમાસું છે એના લીધે ઘણું બધું થોડું માટી ધોવાઈના લીધે થોડું ખરાબ થઈ ગયું છે. બાકી તો સરસ છે અહીંયા મિત્રો નજારો. મિત્રો એક બાજુથી આપણે ધાડ ઉતર્યા છે, તો અહીંયાથી આપણે ઉપર ત્યાં સુધી ચડીને જવાનું છે. તો ચલો મિત્રો આપણે જઈએ. મિત્રો ઉપર ચડતા ચડતા તો હોફી જવાય છે. મિત્રો અહીંયા જોરદાર એક શાયરી લખી છે, ચલો હું તમને વાંચીને જણાવું. પંખી વિનવે માનવીને જન નાખે ઘેર, વૃક્ષ એકાદ વાવશો તો કરીશું લીલા લહેર. તો મિત્રો સરસ એક નાની એવી શાયરીમાં બહુ મોટું મહત્ત્વ અહીંયા લખેલું છે મિત્રો. તો મિત્રો આ છે છેલ્લો એડ, અહીંયાથી પૂરું થાય છે. તો આ તમે જોઈ શકો છો આ લાસ્ટ એન્ડ છે. તો ચલો હવે હું તમને લઈ જાઉં મહીસાગર તળાવ બાજુ, એ પણ હું તમને નજારો બતાવું. મિત્રો તમે આ જોઈ શકો છો આ છે મહીસાગર નદી. અને મિત્રો જે આપણે મહીસાગર વન ફરીને આવે છે, જે ઉપરનું આ તમને જે જંગલ દેખાય છે ત્યાં આગળ મહીસાગર વન આવેલું છે. ત્યાંથી આપણે નીચે આવે છે અને એક્ઝેક્ટ એની નીચેની સાઈડ રસ્તો પડે છે. તો આ તમે મહીસાગર માતાનું નદી છે, તો તમે અહીંયા દર્શન કરી શકો છો અને આ ઉપર મંદિર છે મિત્રો. તો ચલો હવે આજે આપણે બીલીપત્ર પણ લાવ્યા છે, તો મહાદેવજીના પણ દર્શન કરી લઈએ અને અહીંયાથી આપણે જઈએ મિત્રો. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી દરબાર અને જય મહીસાગર લખવાનું ભૂલતા નહીં મિત્રો. જય મહીસાગરમાં. આ ફોન એવું જ છે એટલે વધુ નહીં.